વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ બાદ હવે તંત્ર જાગ્યું છે, ત્યારે ગત વર્ષે વિશ્વામિત્રી નદીના પૂરે શહેરને ધમરોળ્યા હતા. ત્યારબાદ સરકાર એક્શનમાં આવી હતી અને વિશ્વામિત્રી નદીમાંથી કરોડો રૂપિયાના ખર્ચે હવે કાપ કાઢી નદીને ઊંડી કરવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. ગુજરાત સરકારે પાલિકા સાથે મળી ખાસ ટીમ બનાવી નદી ઊંડી કરવાની, દબાણો દૂર કરવા સહિતની કામગીરી હાથ ધરી રહી છે. અંદાજિત 1200 કરોડ રૂપિયાની સહાય તબક્કાવાર કરનાર છે. ત્યારે નદીમાં મોટી સંખ્યામાં જળચરો વસવાટ કરતા હોવાથી નદીની સફાઈમાં મોટો પડકાર ઊભો થઈ રહ્યો છે. નદીમાં રહેલા અસંખ્ય મગરોને ક્યાં સ્થળાંતરિત કરવા તે હવે મોટો પડકાર ઊભો થયો છે. નદીની કામગીરી દરમિયાન નદીમાં અસંખ્ય મગરો હોય, વાઇલ્ડલાઇફ વિભાગ દ્વારા મંજૂરી મેળવ્યા બાદ કામગીરી હાથ ધરવામાં આવશે. આ કામગીરી દરમિયાન વાઇલ્ડલાઇફ, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને જાણકારોને પણ સ્થળ ઉપર ઉપસ્થિત રાખવામાં આવશે. એટલે જે દુઃખદ હમણાં ન્યૂઝપેપર્સમાં પણ હતા કે 2 મૃત્યુ મગરના થયા છે. એટલે એમાં કોર્પોરેશન તરફથી તો અમે હજી કંઈ એક્ટિવિટી ચાલુ જ નથી કરી. ઇટ મે બી એની ઇન્કવાયરી થાય ફોરેસ્ટ ખાતા તરફથી કે પછી એનું પીએમ થાય કે જે પણ એમની પદ્ધતિ હોય એ પ્રમાણે એ આવી શકે. અત્યારે હું એમાં કંઈક અમે વાઇલ્ડલાઇફ બોર્ડનું ક્લિયરન્સ માંગ્યું છે. એટલે એમની જે સૂચના આવશે, એમનું જે એનઓસી આવશે ત્યારબાદ, મેં અગાઉ પણ આ વાત કરેલી છે કે ત્યારબાદ જ અમે વિશ્વામિત્રી નદીમાં જે ડિસિલ્ટિંગની કામગીરી છે ચાલુ કરશું. અને જ્યારે કરશું ત્યારે ફોરેસ્ટના રિપ્રેઝેન્ટેટિવ્સ અને જે જાણકાર લોકો છે એમની હાજરીમાં પૂરતી તકેદારી, જે એસઓપી એ લોકો સજેસ્ટ કરે ફોલો કરીને જ અમે કરવાના છે. એ બધી બાબતોમાં ધ્યાન આપવામાં આવશે. એટલે એક તો મુખ્ય મુદ્દો છે જે ડિસિલ્ટિંગનો મુદ્દો છે, અને જે મિત્રએ જે કીધું કે મગર માટે, તો એની માટે બી અમે એના જાણકાર માણસો અને સાથોસાથ ફોરેસ્ટના લોકોને રહીને બી કરશું. અને અમારા જે બીજા બધા એસટીપી અત્યારે જે અમે કેપેસિટી એન્હાન્સ કરી છે, અટલાદરાની કરી છે, તરસાલીની કરી છે, એની ક્વોલિટી એન્હાન્સ કરી છે. એટલે જે બીઓડી જે નદીમાં હોય એમાં ક્વોલિટીમાં ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે અને અમે સતત પ્રયત્નશીલ છીએ કે એમાં ઇમ્પ્રુવમેન્ટ આવે. એટલે એ બાબતે પણ અમે કાર્યવાહી કરવાના છીએ અને જોડે જોડે ડિસિલ્ટિંગની કાર્યવાહીમાં પૂરતી તકેદારી